ચોમાસાની ઋતુ દરમિયાન મળતા કંકોડામાં વિવિધ પ્રકારના પોષક તત્વો રહેલા હોવાથી તેને દુનિયાનું સૌથી શક્તિશાળી શાક માનવામાં આવે છે. તો અત્યારે આપણે 250 ગ્રામ દેશી લીલા કંકોડાને 15 મિનિટ માટે પાણીમાં પલાળી રાખ્યા છે. પછી તેને એક વખત પાણીથી ધોઈ લઈશું. આમ કરવાથી તેના ઉપર જે રેસા કે ડસ્ટ લાગેલી હોય તે બધી નીકળી જાય છે. હવે કંકોડાની ઉપર રહેલા ડીટાને કાઢી તેને ઊભી પાતળી સ્લાઇસમાં સમારી લઈશું. માર્કેટમાંથી કંકોડા ખરીદતી વખતે તે સરસ તાજા અને લીલા હોય તેવા જોઈને લેવા. જો બહુ પાકટ કે મોટા કંકોડા હશે તો તેમાં અંદરથી બી પણ લાલ રંગના નીકળશે અને તેનું શાક એટલું ટેસ્ટી નથી બનતું. હજુ ચોમાસાની શરૂઆત પણ નથી થઈ તે પહેલાં અહીંયા અમદાવાદના માર્કેટમાં આ કંકોડા 50થી 60 રૂપિયાના 250 ગ્રામ મળે છે. તમે કયા ગામ કે શહેરમાં રહો છો અને તમારે ત્યાં કંકોડા મળે છે કે નહીં તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આ રીતે વારાફરતી બધા જ કંકોડાને સમારી લઈશું. કંકોડામાં કેલરીનું પ્રમાણ ઓછું રહેલું હોવાથી તે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના પેશન્ટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. હવે શાકને વઘારવા માટે જાડા તળિયાવાળી કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. આ શાકમાં બિલકુલ પાણી ઉમેરવામાં નથી આવતું એટલે વઘારમાં તેલ થોડું સરખું લેવું. તેલ ગરમ થાય પછી તેમાં 1 ચમચી અજમો અને 5 ચમચી હિંગ ઉમેરીશું. આ શાકમાં આપણે લસણનો ઉપયોગ નહીં કરીએ એટલે શાક પચવામાં સરળ રહે તેના માટે વઘારમાં અજમો ઉમેર્યો છે. તમને અજમાની ફ્લેવર ન પસંદ હોય તો જીરું પણ ઉમેરી શકો છો. અજમો સરસ ફૂટે પછી તેમાં સમારેલા કંકોડા ઉમેરીશું. તેની સાથે મસાલામાં 1 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરીશું. કંકોડાનું શાક બન્યા પછી શોષવાઈ જતું હોય છે એટલે મીઠું પ્રમાણસર ઉમેરવું. જો તમારે કંકોડાનું ગ્રીન શાક બનાવવું હોય તો તીખાશ માટે શાકમાં લાલ મરચું પાવડર ન ઉમેરવું. તેના બદલે વઘારમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી શકો છો. દરેકના ઘરમાં શાક બનાવવાની રીતમાં થોડા ઘણા ફેરફાર જોવા મળે છે, પણ મારા ઘરમાં વર્ષોથી જે રીતે કંકોડાનું શાક બને છે તે રીત હું તમને બતાવી રહ્યો છું. પુષ્ટિ માર્ગમાં શ્રાવણ સુદ તેરસને કંટોલા તેરસ તરીકે ઓળખાય છે અને તે દિવસે શ્રી પ્રભુને કંકોડાનું શાક અને ઘઉંના લોટના શીરાની સામગ્રી નિયમથી ભોગ ધરવામાં આવે છે, જેની રીત અગાઉ મેં ચેનલ પર બતાવી છે. હવે શાકને ઢાંકી ઢાંકણ ઉપર અડધો ગ્લાસ જેટલું પાણી ભરીશું અને 15 મિનિટ માટે ધીમીથી મધ્યમ આંચ પર કૂક કરીશું. થોડી વારે શાકને ચમચા વડે મિક્સ કરતા રહેવું જેથી તે કઢાઈના તળિયે બિલકુલ પણ ચોંટે નહીં. 15 મિનિટ પછી શાક 80% જેટલું ચડી ગયું છે. આ સ્ટેજ ઉપર તેમાં બાકીના મસાલા ઉમેરીશું, જેમાં તીખાશ માટે 1 ચમચી લાલ મરચું પાવડર. જો તમે શ્રી ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરી રહ્યા હો અને લાલ મરચુંનો ઉપયોગ ન કરતા હો તો તેના બદલે મરી પાવડર પણ ઉમેરી શકાય છે. ખટાશ માટે 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર અને 1 ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી મિક્સ કરીશું. કંકોડાનો કોઈ સ્પેસિફિક ટેસ્ટ નથી હોતો એટલે થોડી ખટાશ ઉમેરવામાં આવે તો શાક વધુ ટેસ્ટી બને છે. આમચૂરના બદલે તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. મસાલા સરખા મિક્સ થાય પછી ફરીથી શાકને ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરીશું. એટલે આ શાક બનાવવાની કુકિંગ પ્રોસેસ ટોટલ 20 મિનિટની છે. જે લોકો સાતમનું ઠંડુ ખાતા હોય તેઓ રાંધણછટના દિવસે આ રીતે કંકોડાનું શાક બનાવી તેને ચોખાની કણકીની ગેસ સાથે સર્વ કરી શકે છે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી કંકોડાનું શાક બનીને તૈયાર છે. તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આ શાક આપણે રોટલી, ભાખરી, પરોઠા કે દાળ ભાત સાથે સર્વ કરી શકીએ છીએ અને બાજરીના રોટલા સાથે પણ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.